તો ફ્રેન્ડ મિત્રો બધાને ગુડ મોર્નિંગ. સવારના વાગ્યા 4:30. મિત્રો તો આજે તો આખો દિવસ અહીંયા કર્યો છે. અત્યારે આપણી રાત થઈ હતી કામ. જો અત્યારે ગેસ ઉજવાનું કામ ચાલુ છે. ગેસ ઉજાડી છે ઓવર પ્રેશર થઈ ગયું છે. કાકા બધા 300 ને 250 ની રીતના હેરાન થઈ ગયા. જો અમે બધા બેઠા છે. જો આમાંથી પ્રેશર ઉડે છે. એર જ છે, ખાલી ગેસ નથી મિત્રો એમાં ક્યાંય. એકમાં આપણે મિત્રો આગળ ગેસ નીકળે છે અને અહીંયા નીકળે છે. આમાં ગેસ ને એક ને બધું ભેરું છે. થોડો નાસ્તો કર્યો છે. રાખી પછી ફરતું બાર વાગે કામ છે એટલે કરવું પડે. ભલે વાંધો નહીં, હાલો હવે આપણો આજથી અત્યારેથી નવો બ્લોક પાછો ચાલુ કરી દીધો હોય અને આજે આખા દિવસનો ઉતાર્યો એ પણ તમને અપલોડ કરું. દેખો તો 8:30 વાગે અત્યારે તો 8:30 થયા છે. હવે અત્યારેથી પાછો આપણે જો મિત્રો મારી હાલત જો આખરી જેવું થઈ ગયા ને નાયો પતી ગઈ માટે આવે અત્યારે આ બધા મીટિંગ કરીને બેઠા છે. દિવ્યેશભાઈ ઉપર બેઠા છે. દિવ્યેશભાઈ કિંગ ઓફ મિર્જાપુર મિત્રો. કામ હિંમત એના બાપની ખરેખર. આ ગમે ચડેની ગમે કામ કરી નાખે. અમારા ચિરાગભાઈ, અમારા હરિભાઈ સપોર્ટ નથી કરતા. સપોર્ટની જરૂર છે મિત્રો માટે. રાતના 4 વાગે તમારો ભાઈ બ્લોગ શૂટિંગ કરે. એવું મિત્રો કંપનીમાં કોઈ નંબરે કાકડા પડે. ચારે બાજુ સારું બધા નજારા. આમ જોવો મિત્રો, આ બધું કામ પડ્યું છે. બધું જોઈએ આ બધું. અહીંયા તો મિત્રો બેસે એવું લાગે છે. આમાંથી સુખવાથી બોલે છે. એમાંથી ઓલો ગેસ કાઢી લીધો આપણે. કાંટો આવે ને જે મીટર બોક્સ નો હાથ જેવડો એ મારા હરિભાઈ પાસે હે કાંટો. લાવો તમે હરિભાઈ. કાંટો એમાંથી મિત્રો કાઢી લીધો છે. બીજે ક્યાંયથી તો ગેસ ઉડે એવું નતું એટલે આપણે અહીંયાથી કાંટો કાઢી લીધો અને અહીંયાથી ઓલો વાલ ખોલી નાખ્યો. સુસવાટી બોલે છે ગેસ ની. આ મિત્રો આ કાંટો 250 300 એટલી આની લિમિટ હોય મિત્રો. 200 નહીં, 200 છેલ્લો 250. એની બદલે મિત્રો આજે તો એ એટલો આવી ગયો. કાંટો બરાબર 300 એ પૂગી જાય. 350 350 તો નહીં, સોરી મિત્રો 300 એ કાંટો પૂગી જાય છે. એટલે આજે સવારના હેરાન છે અમે બધા. હવે આ લગભગ મને લાગે 6 વાગી જાય તો વાગી જાય મિત્રો. આજે લગભગ 6 વાગી ગયા સવારે. પછી હવે સવારે આપણે સુઈ જવાનું છે. થઈ છે પાછી ઘરે જાય નાઈ ધોઈને થોડાક ફ્રેશ થઈ સારા પૂછ્યા હું પાછું 2 વાગે કામે આવું તો પાછું એકલા આવે અત્યારે એનામાં પડ્યા. તમારો ભાઈ ભલે સારું વાળો તો હવે અમારા જગ્યાએ જાવ તો નીકળી બતાવવું હોવું જ આવે છે. થોડીક વાત તો મિત્રો સવારના વાગી ગયા 5:30. આપણે આપણા હથિયાર લઈ જઈ ગયા નીચે. ઓલું બધું બંધ કરી દીધું. કાઢ નાખ્યો ગાડીમાં મિત્રો. બાટલા આવ્યા હતા આપણે. મિત્રો બધી વાળા પેઢી પડ્યું ખાવ ને મિત્રો. અહીંયા ગેસ નીકળે છે. આ બધા બાટલા તો હજી અમારે નાખવા હતા. સારું નાખ્યા નહીં ભાઈ ઘારા આપડા. જ્યાં આમાં ગેસ બુડબુડિયા બોલે અત્યારે
એર નીકળે છે એમાં ગેસનો. અહીંયા અમે બેઠા હતા મીટિંગ કરી, ત્યાંથી ઉપર ગયા બધું ખોલવાને. જોઈ ગયો મિત્રો 5 વાગ્યાનો નજારો. આજે અમે સવારના હેરાન છે બધા. આખું ઘરે એવું બેસાવે છે આપણે. હવે તો ફાકી ખાવી છે. હા, એક ફાકી કરી છે મિત્રો. હા, 5 વાગ્યાની ફીલી ફાકી છે આપણા પાસે. બહુ બધા અંદર બેઠા. નાસ્તો પણ કરવો હોય, ભૂખ લાગી છે. હવે ફાકી હમણાં નથી ખાવી, આમ તો ચાલે તો આવું પછી ખાઈએ. ક્યાં જા ભાઈ? હા યાર, ચાલે વાર જ જેવું લેતા આવું તો પીએ. તો મિત્રો હાલો હવે ચા પાણી પી લઈએ. હવે કઈ પેટ કેવો લાગે છે આખું બધા મિત્રો. એમ કહેતો હતો ચા પાણી પીએ ને પછી આપણે મળીએ. તો મિત્રો આપણે સવારના વાગી ગયા 6 ને જયપ્રકાશ કાકા બેઠા અને 30 6:30 થઈ ગયા મિત્રો. તો કઈ ઉપાધિ નથી. હમણાં આપણો ટાઈમ થઈ ગયા ઘરે જવાનો. ભૂખે લાગી ખરા તો ભૂખ લાગી ને. હા, પૂરી શાક ખાવાનું. પૂરી શાક મારા મહેમાન છે આજ. અમે પેલા લાઈટમાં અમે મહેમાન રોકાણા એટલે અમારા સાહેબ બેઠા અને હાલો બધા ચા પીવા. તો અમે ચા પી લઈએ. અને તમે તો જે ઉઠાય નહીં હોય એટલે તમે આના દી બધાને ખારા છે પ્રકાશભાઈ આપણે જ ઢૂંઢાય છે બધા. તો મિત્રો આપણે આવી ગયા ટોલ નાકે પૂરી શાક લેવા. હવે ભૂખ લાગી છે એટલે આવી ગયા પૂરી શાક લેવા અને વિરામમાં. હાલો તો લઈ લઈએ, પાર્સલ કરાવી લઈએ 5-6 અને નાસ્તો લઈ મસ્ત મજાનો. આપણે બધાને ગુડ મોર્નિંગ. તો મિત્રો આપણે ક્યાંય આમાં પૂરી શાક તો ક્યાંય છે નહીં. હવે આપણે દ્વારકાધીશના ગાંઠિયા ખાઈ લઈએ, મજા કરી લઈએ. હાલો તો હવે તમે પણ નાસ્તો કરી લઈએ, અમે પણ ગાંઠિયા અહીંથી પાર્સલ લઈને વહી જઈએ કંપની. તો મિત્રો આપણે કામેથી આવી ગયા ઘરે, મસ્ત મજાના નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ. હવે નીંદર કરવી છે. જો કે તમારી ભાઈને આંખમાં તમને દેખાડી જશે કે નીંદર ફૂલ આવે છે એટલે હવે ઘડીક વાર સુઈ જઈએ અને બપોર પછી હજી કામે જવું છે 12 વાગે મારે. તો હવે મળીએ 12 વાગે. તો મિત્રો આ હે મહેનતની કમાણી. કેટલા હે કોમેન્ટ કરજો. મીઠી કમાણી, મહેનતની કમાણી મિત્રો. ચાલો ગુનિયા લાડવા ખાવા. ને તમારો ભાઈ ઉઠી ગયો ને આખો હજી લાલ ચોર જ છે. આપણી નીંદર હજી થઈ નથી હરખી. હારું હાલો તો પેટ લાગી લાગી જાય કામે. તો મિત્રો રાતના વાગી ગયા 9:30 પૈસા ઉપાડવા. હાલો તો હવે આજ તો આખો દી કંપનીનો વિડીયો બનાવ્યો નથી, કેમ કે હવે આખો દી આખી રાત બનાવ્યો પછી હવે હું ઉતારવું. તો હવે સીધા નીકળી જાય ઘરે પૈસા ઉપાડી. તો મિત્રો રાતના વાગે 10 ને આપણે આવી ગયા ઘરે. તો હવે મસ્ત મજાનું આપણે જમી લઈએ, પછી નાહી ધોઈ નાખીએ પછી ખુશ થઈને કાલે મળીએ નવા બ્લોગ વિડીયોમાં. ભાઈ